વિક્રમ સંવત 2082 અષાઢ વદ 14 તારીખ 2/8/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં ચાલો આપણે સારું જ જોઈએ. કેવું? સારું જ જોઈએ, સારું જ સાંભળીએ અને સારું જ કરીએ. ભાગ 26 સવાર સાચવવી. આ શીર્ષક તળે આજે આપણે વાત કરવી છે. બહુ અગત્યની વાત છે, ધ્યાનમાં લેવા જેવી વાત છે, આપણને બહુ ફાયદો કરે એવી વાત છે. એક વાત ધ્યાનમાં લ્યો, સવાર એ સવાર છે. સવાર બહુ સુનહેરી હોય છે, સવાર બહુ પવિત્ર હોય છે, સવાર આહ્લાદક હોય છે. સવારનું વાતાવરણ સૌને માટે શાંતિદાયક, સુખદાયક, સદવિચારદાયક, ભગવાનમાં પ્રીતિદાયક હોય છે. સવારે વહેલા ઉઠવું એ બહુ ભાગ્યશાળીને માટે ગણાય છે. બધાથી એ સવારનો લાભ લઈ શકાતો નથી. જે વ્યક્તિઓ સવારને ઊંઘવામાં કાઢે છે એ વ્યક્તિઓ બિચારા દયનીય છે. અને જે વહેલા ઉઠીને પરમાત્માની આરાધના કરે છે એ બધા વંદનીય છે. રાત રહે પાછલી 4 ઘટી કાત એ સંતને શયન તજી ભજન કરવું, એવું આપણા સંતોએ ગાયું છે ને નરસિંહ મહેતાએ પણ એવું ગાયું છે. બધાએ વહેલા ઉઠવા પર વજન ખૂબ આપ્યું છે. અને વહેલા ઉઠવું હોય તો વહેલા સૂઈ જવું અતિ જરૂરી છે. એના ઉપર આ આખી સ્ટોરી છે. સવારના કાળનો આ સ્ટોરીમાં ખૂબ જ મહત્વ બતાવ્યો છે. જ્ઞાન સવાર સાચવી લે તેનું બધું જ સચવાય. જ્ઞાન સવાર સાચવી લે તેનું બધું જ સચવાય. સવાર જે ગુમાવે તે, સવાર જે ગુમાવે તે બધું જ ગુમાવે સદાય. જ્ઞાન બધું જ ગુમાવે સદાય. સવાર વ્યર્થ કરે, સવારમાં ઊંઘ્યા કરે, કાં તો સવારમાં ઝઘડા કરે, કાં તો સવારમાં ખોટે ખોટા વિષય ભોગ નાસ્તા આવા બધા બખાડા કરે. આ માણસો બધું જ ગુમાવી બેઠેલા છે. સમય વહેલી સવારનો ઈશ્વર માટે નિદાન. અનામત રાખવો એ માત્ર નિયમ નથી, પણ જ્ઞાન મનને શાંત રાખવાનું શ્રેષ્ઠ સાધન છે. જ્ઞાન માટે વહેલા સૂઈ જવું, વહેલા જાગવું નિદાન. વહેલી સવારનો સમય માત્ર ભગવાનની ભક્તિ કરવા માટે અનામત રાખવો એ નિયમ નથી. તો અરે ભાઈ, એ મનને શાંત રાખવાનું, સુખિયા થવાનું, ઘણા બધા ફાયદાઓ પામવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. માટે સાર આવ્યો વહેલા હોઈ જાવું. શું સાર આવ્યો? હા, વહેલા હોઈ જાવ તો વહેલા જાગાઈ જાય. એની વેળે વહેલે ઉઠી જાવ. ઊંઘ પૂરી થઈ જાય, ઊંઘીને ટબ્બા જેવા થાવ પછી જાગી જ જાવ ને. પછી કાંઈ માપબારી ઊંઘ આવે નહીં. પણ વહેલા હોવો નહીં તો વહેલા જાગવું હોય તોય જગાય નહીં. અલાર્મ મૂક્યો હોય તોય તમે જાગીને બંધ કરીને વળી હોઈ જાઓ. તમે સાંજે કોઈકને કીધું હોય કે મને વહેલા જગાડજો, પણ તમે જો બહુ મોડા સૂતા હો તો વહેલા જગાડવા આવનાર ઉપર પણ ગરમ થઈ જાઓ. હવે હોવા દે ને ઘડી. એટલે તમે જ કીધું તો પણ હવે ઊંઘ આવે છે, હું વાહે પડી ગયા. આવી બધી પરિસ્થિતિ મોડા સુનાર વ્યક્તિને માટે થાય છે. વહેલા હોઈ જાય એ તો બધા સુખી જ હોય છે. એક હર્ષ નામના છોકરાની વાત કરવી છે. આ હર્ષ ખૂબ તેજસ્વી યુવક હતો, સારો હતો, ડાયો હતો, મંદિરમાં સેવા કરતો, સભામાં સારા મંતવ્ય આપતો, બહુ એકાગ્રતાથી કથા સાંભળતો, સવારની ધ્યાન શિબિરમાં એકાગ્ર થઈ ભગવાનમાં પ્રેમથી જોડાઈ જતો હતો. બધાને લાગતું કે આ છોકરો ભવિષ્યમાં બહુ આગળ જશે, ખૂબ મહાન થશે. શરૂઆતમાં તો એને પછી છે ને આ બધી સેવાઓ મળે ને રાતની,
એટલે કાંઈક રાતની સેવા માટે જાગતો. ક્યારેક ક્યારેક કોઈક સેવા રાતે હોય તો જાગતો, પણ ધીમે ધીમે તેને મોડા સૂવાની આદત પડી ગઈ. આ લોચો લાગ્યો. એક બે દિવસ આપણે જાગવું પડ્યું હોય ને પછી મારા બેટાનું ટેવ પડી જાય, સાંજે વહેલા ઊંઘ આવે નહીં, પછી મોડા હોવાની ટેવ પડી જાય, પછી વહેલા જગાય નહીં, આખું જીવન બખડ જંતર થઈ જાય. આને બિચારાને એવું થયું, ટેવ મોડા સુવાની તવ મોક્ષમાં જ્ઞાન. અરે ભાઈ, જીવનમાં કરે જ છે બહુ પ્રકારે જ્ઞાન. જ્ઞાન મતલબ નુકસાન. મોડા સુવાની ટેવ ભાઈ આપણા મોક્ષમાં જ નુકસાન કરે છે એવું સમજશો નહીં. આપણા ચાલુ રનિંગ જીવનમાં પણ તે બહુ પ્રકારે નુકસાન કરે. કોણ? મોડા હોવાની બહુ નુકસાન કરે. આ હર્ષભાઈ પછી તો સેવા ન હોય ને તો પણ વહેલા સૂતો નહીં. હા, સેવા ન હોય તો પણ પહેલાં થોડું મિત્રો સાથે ચેટ કરે, પછી યુટ્યુબ ખોલે, પછી જરા આ જોવે તે જોવે, માકલા મારે, પછી વેબ સિરીઝ થોડી કાઢે, પછી કોઈક ફિલ્મ, કોઈ ટુકડો, આમ બધું કરે. એ મોડું થઈ જાય ને પછી ભૂખ્યો થાય, એટલે પાછો ગળસતો પાછો ટાંગા ટેબલમાંથી રાખી અને આંખો ફોડ્યા કરે મોડી રાત સુધી. અને ક્યારેક તો એના જેવા હરખે હરખા બધા બખડ જંતર ભેગા થયા, પાછા એ બધા ભેગા મળીને રાતે જ ઉજાગરો કરે, અને ભેગા મળીને આજ તારો વારો નાસ્તો મગાવ્યો, આજ તું મગાવ્યો, પછી ભેગા મળી નાસ્તો કૂટે. એમ ધીમે ધીમે રાતના 12-1 વાગવા લાગ્યા. 2-4 જણા ભેગા મળીને હરખી હરખા સ્વભાવના હોય, એકલો ઉજાગરો કરે ને 2-3 હરખા ભેગા થઈને પણ ઉજાગરા કરે, નાસ્તા કરે. આ બધી કુટેવો છે. નાના માના સાંજે ટાઈમે હુઈ જાય નહીં, સવારે ટાઈમે જાગે નહીં, બુદ્ધિના બારદાન જેવા થઈ જાય, પછી અક્કલ કાંઈ રહે નહીં. હવે તો હાલા ભક્તો આને કાયમ મોડું થાય. જ્ઞાન મોડે સુધી જાગવું માત્ર નથી કુટેવ તો, પણ શાંતિ સ્વાસ્થ્ય ભક્તિનો નાશ કરે તત્ખેવ. એ આપણી શાંતિનો, આપણા સ્વાસ્થ્યનો, આપણી પ્રભુ પ્રત્યે જે પ્રેમ વૃત્તિ હોય એનો તત્કાળ નાશ કરે છે. તેવી બહુ બદીઓની જન્મદાતા છે જ્ઞાન. આવી અનેક બદીઓની જન્મદાતા કોણ છે? મોડા હોવાની ટેવ અનેક બદીઓને જન્મ આપે. માટે વહેલા સૂઈ જવું, વહેલા જાગવું નિદાન. વાલા ભક્તો, મોડું થઈ જાય, એના મા બાપ થોડા સત્સંગી હોય, કાં તો સંસ્કારી હોય, થોડા વહેલા જાગે એવા. બાકી ઘણા મા બાપ જ મોડા જાગતા હોય તો પછી છોકરાને કહેવાની વાત આવે જ નહીં. એ તો આખું કુટુંબ મોડેથી જાગે. જાણું વાલા ભક્તો, સવારે એની મમ્મી જગાડે, બેટા હર્ષ ઉઠ રે બેટા ઉઠ, જો દીકરા 5 વાગી ગયા, ચાલ 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 નાઈ લે, જેટલી પૂજાનો સમય થઈ ગયો, હમણાં કથા શરૂ થશે, ધ્યાન શિબિર શરૂ થાય, પટ પરવારી જા. ત્યારે હર્ષ અડધી ઊંઘમાં બોલો, મમ્મી આજે બહુ ઊંઘ આવે, પીધેલો હોય એમ બોલે. હા ઠીક છે. પહેલાં તો આવું ક્યારેક ક્યારેક થતું હતું, પછી તો આ રોજનું થઈ ગયું. રોજ પહેલાં માણસ ક્યારેક બીડી પીવે, કોક દી તમાકુ ખાય, કોક દી રાતે રખડવા જાય, ક્યારેક જરાક દારૂ પીવે, પછી રોજનું થઈ જાય. ધીમે ધીમે પૂજા ટૂંકી થવા લાગી. અડધો કલાક પોણો કલાક કરતો હોય, એમાંથી ધીમે ધીમે 20 મિનિટ, 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ આવી ગયો. 5 મિનિટમાં પૂજા માળા ઝડપથી ફરવા લાગી, ફટફટ ફટફટ પતી ગઈ. લેવાલો એક દિવસ સવારની કથામાં આવ્યું, જ્યારે નિયમ સામે આળસ જીતી જાય, નિયમ હારી જાય, ત્યારે આત્મા ગુલામ થઈ જાય છે. આવી વાત આવી. આ હર્ષે આ સાંભળ્યું. આમ તો બધા ભગત એટલે કથા સાંભળતા હતા, આ સાંભળ્યું, પણ તેણે ગંભીરતાથી લીધું નહીં. આપણી જેમ આપણે બધું સાંભળીએ છીએ, પણ આરામ કોઈ દી ગંભીરતાથી કાંઈ લીધું હોય તો
હા, ગંભીરતાથી તો સારું સારું દૂધપાક ગોટા વગેરે હોય લઈ લઈશ. આમાં કાંઈ ગંભીરતા આવતી નથી. સાંભળ્યું ખરું પણ કાંઈ વિચાર્યું નહીં, કાંઈ લીધું નહીં, કાંઈ પકડ્યું નહીં. એને માની લીધું કે મારે આળસ કરતાં સેવા બહુ રહે છે. આળા નહીં પણ આમ સેવા હોય એટલે મારે શું કરવું. તેથી વહેલા જાગવાનો નિયમ નથી પડતો, બાકી કાંઈ હું આળસું થોડો છું. આમ બધું મને પોતાને સમજાઈ દીધું એમ. પોતાનું મન જ જીવને છેતરે છે બહુ જ્ઞાન. શું? પોતાનું મન જ જીવને છેતરે છે બહુ જ્ઞાન. પરને જીવ પૂછતો નથી, પૂછવા જેવા યોગ્ય હોય અને પાછો પૂછે નહીં. આવું છે અતિ અજ્ઞાન, કાતો આવું છે અભિમાન. પોતાનું મન કાંઈ પોતાનું કયું કરે નહીં, ઉલ્લુ બનાવી રાખે ને કોઈ ડાયા માણસને પાછો જઈને પૂછે નહીં કે મારે આ વાતનો અર્થ આમ કરવો કે મારું લુચ્ચું મન સમજાવે એમ સમજવું. ભારે ઉપાધ્યાયો ન પોતાના ગુરુને પૂછે, ન મોટા સંતને પૂછે, એની મેળે મેળે બધા અર્થ કાઢી લે ફાવતા અને જિંદગી બગાડ નાખે. પોતાને સ્પર્શતી કથા ધ્યાનમાં લે જે જ્ઞાન, તેના જીવનમાં સુધારો થઈ શકે છે મહાન કાતો નિદાન. પોતાને જે શબ્દ, જે વાક્ય, જે કથા, જે ચરિત્ર, જે પ્રસંગ ટચ થાય લાઈફ સાથે, જીવન સાથે, સ્વભાવ સાથે, આદત સાથે, એને જે પકડી લે અને એના ઉપર બહુ ઊંડાણથી વિચાર કરે કે સાલો આવો જ હું હળેલ ગડબડ છું, મારે સુધરવું જ પડે, માટે કોકનો સાથ લેવો પડે, એમ કહીને જે સંતો ભક્તોનો સાથ લે ને પોતા ઉપર આવેલી વાતને પકડીને જીવન સુધારવા માંડે, એ વ્યક્તિ સુધરે ખરો. એ જાતે દાડે મહાન બને ને એ જ અક્ષરધામનો મુક્ત બને. બાકી ગડબડિયા ગોથા જ ખાય. ભલા વખતો થોડા મહિનાઓ પછી બોર્ડની પરીક્ષા આવી. હર્ષભાઈ તો રાત્રે મોડા સુધી વાંચતા હતા. બધાને લાગતું વાહ હર્ષભાઈ વાહ, કેટલા મહેનતુ ભાઈ છે વાહ. પણ અંદરથી ભાઈ તૂટતા હતા, હિંમત હારતા હતા, થાકતા હતા. એનામાં ચીડિયાપણું વધી ગયું, માનસિક તણાવ વધી ગયો, અશાંતિ તો એના માથામાં વાસ કરીને બેસી ગઈ. હવે પૂજા ફક્ત જવાબદારી જેવી લાગતી, કરવી પડે એટલે કરવી. મોટું મોટું સિમડાઈ ગયું હોય જેવી તેવી પૂજા કરે ને ભાગે બહુ. એક દિવસ તો તેને ગુસ્સામાં મારી પાસે સમય જ નથી એમ કહીને માળા બાજુએ મૂકી દીધી. ને ભાઈ હા તેલસનો ગાલી કરી લીધો, હો ગઈ પૂજા કે. આળસ અને પ્રમાદ એ જિંદગીની એવી ઉધઈ છે સાલી, જે માણસની બુદ્ધિ અને સંસ્કાર બંનેને અંદરથી કોતરી ખાઈશ. કોણ? આળસ અને પ્રમાદ. આળસુ માણાની બુદ્ધિ ખવાઈ જાય, પ્રમાદી માણાનું તો બહુ ઊંધું થાય. આ ભાઈને હવે આવા બધા દોષો લાગી ગયા. પરીક્ષાનું છેલ્લું પેપર હતું એક દી તો હર્ષે આખી રાત જાગીને વાંચ્યું હતું અને સવારે લગભગ 4 વાગ્યાની ઊંઘ આવી ગઈ. અને જ્યારે આંખ ખુલી ત્યારે પરીક્ષા શરૂ થવામાં માત્ર 20 જ મિનિટ બાકી. હો ભાઈ, હર્ષે ઉતાવળમાં આમ જો સ્નાન પૂજા કર્યા વગેરે કાંઈ ન કર્યું, નાયો નહીં, પૂજાય નહીં, ફટફટ યુનિફોર્મ પહેરી બેગ લઈને ઘર બહાર દોડ્યો અને બાઇક લઈને સ્પીડમાં ઉપડ્યો. પણ અધૂરી ઊંઘ અને ટેન્શનને કારણે રસ્તામાં બાઇક સ્લીપ ખાઈ ગઈ. મોટો અકસ્માત તો ન થયો પણ હાથમાં ગંભીર ઈજા થઈ ગઈ. ભાઈ ખાઈ ક્યાં? આવું જ થાય, મોડે સુધી જાગે એને માટી દશા થાય. ટેન્શન ઊભું કરો છો તમે જ જાતે. જ્ઞાન નિયમ તોડી જીવવાથી થાય જ છે નુકસાન. કોઈ બીજા કાંઈ આપણને ટેન્શન કરાવે છે? આપણે જ નિયમ તોડી મનમાની જિંદગી જીવીને એવું આપણું જીવન ટેન્શનમાં નાખી દઈએ છીએ કે ન પૂછો વાત. પછી નુકસાન આપણને થાય તો ટેન્શન ઊભું કરો છો તમે જ જાતે. જ્ઞાન નિયમ તોડી જીવવાથી થાય જ છે નુકસાન. નિયમ તોડી જીવવાથી થાય જ છે. તો ટ્રાફિક રૂલ્સ તોડો, તમે ગમે એમ ગાડી હાંકો, નુકસાન થાય કે ન થાય? એટલે આ સામાન્ય લોકોએ ઘડેલા રસ્તામાં કેમ ચાલવું, કઈ બાજુ ચાલવું, એવા નિયમો તમે તોડો તો એક્સિડન્ટ થાય ને મરી જાઓ. તો પરમ કૃપાળુ પરમાત્માએ માનવીના કલ્યાણ માટે નિયમોની રચના કરી હોય, એ નિયમને તોડો તમારી શું દિશા થાય? પરમાત્માના કાયદા તોડો તો તમારા કેટલા જન્મની સજા થાય એ તો એ જ જાણે, આપણને ખબર ન પડે. એટલે ભાઈ
આજે પહેલી વાર એને સમજાણું, ખાઈ ગયો ને એટલે પહેલી વાર સમજાણું કે આવું થવાનું કારણ હું રાત્રે મોડે સુધી જાગતો હતો ને એ જ છે. મેં માતા પિતા કે સંતોનું માન્યું જ નહીં. માન્યો જ નહીં. મારું મન ગમતું કરતો રહ્યો ને મારી જિંદગી મેં જ બગાડી નાખી. આવા એને વિચાર આવ્યો પડ્યો એટલે એને ખૂબ પસ્તાવો થયો. પીડાને કારણે તે બિચારો બેભાન જેવો થઈ ગયો. એક તો શરીરની પીડા ને બીજી પસ્તાવાની પીડા, બે પીડા બેવડાઈ ગઈ ને એટલે બિચારો બેભાન થઈ ગયો. પછી એને હોસ્પિટલમાં કોઈકે દાખલ કર્યો અને જ્યારે હોસ્પિટલમાં તેની આંખ ખુલી ત્યારે એના બાપા એની બાજુમાં બેઠા હતા. પપ્પાએ માથે હાથ ફેરવ્યો, પછી ધીમે રહીને પૂછ્યું, બેટા હર્ષ, તું છેલ્લે શાંતિથી ક્યારે સૂતો હતો? બિચારો કાંઈ બોલી શક્યો નહીં. એના પપ્પાએ ફરી પૂછ્યું, બેટા તે છેલ્લે દિલથી શાંતિથી પૂજા ક્યારે કરી હતી? આની પાસે ક્યાં કાંઈ જવાબ હતો. આ પ્રશ્નોએ હર્ષને અંદરથી હચમચાવી દીધો. પછી બિચારો રોઈ પડ્યો. શું થયું? રોવા માંડ્યો. મનમાં ખૂબ પસ્તાવો થયો ને પછી અંદર નક્કી કર્યું કે હવે મારે બદલવું પડશે, નહીંતર હું બરબાદ થઈ જઈશ. બીજા દિવસથી હર્ષે નવી શરૂઆત કરી. મન મક્કમ કરી કે રાત્રે 10 એટલે બસ, હોય જ જવાનું. 10 પછી મોબાઈલ નહીં, ઇન્ટરનેટ નહીં, લેપટોપ નહીં, બખાડા નહીં, નાસ્તા નહીં, ગડબડ ગોટાળા નહીં, બંધ બધું. સૂતા પહેલાં પ્રાર્થના કરવાની રોજ ભગવાનને, અને વહેલી સવારે ભજન ભક્તિ માટે જાગી જાઓ. પહેલાં થોડું એને આમ કઠણ લાગ્યું, કારણ કે બહુ સ્વતંત્રપણે મન ફાવે એમ જીવેલા, એટલે હવે આ બધું નિયમમાં જીવવાનું થાય એટલે આદત હોય ને એટલે ભી પડે, પ્રથમ પડે, કઠણ જેવું લાગ્યું. પૂજામાં પછી ધીમે ધીમે આનંદ આવવા લાગ્યો. ધીમે ધીમે મન શાંત થવા લાગ્યું અને બહુ મજા આવવા લાગી. ચીડિયાપણું ગાયબ થઈ ગયું. અંદરથી શાંતિને સ્ફૂર્તિને આમ જો નવી નવી ઉર્જા પ્રાપ્ત થવા લાગી. અને સવારની કથાને ધ્યાન શિબિરમાં મન જોડાવા લાગ્યું. પછી તો એનામાં એવો પાવર આવ્યો કે ન પૂછો વાત. ઘણા મહિનાઓ પછી તેને અંદરથી શાંતિ અનુભવાણી, સુખ અનુભવાણું અને પોતાની જિંદગી આમ હારી લાગી. તેણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે હે ભગવાન, હે દયાળુ, હે પરમાત્મા, હે મારા વાલા સંતો, હે મારા ગુરુજી, હું હવે સમજો. પસડાડો ને પછી સમજો. જે માણસ, હું સમજ્યો તો એ કહે છે કે જે માણસ સવાર ગુમાવે છે તે આખો દિવસ ગુમાવે છે. આ સારું સમજો કે જે માણસ બોલો સવાર ગુમાવે છે તે આખો દિવસ ગુમાવે. સવાર જેની બગડી ગઈ એનો દિવસ બગડ્યો. સમજાણું કે નહીં? હાથણું બગડે એનું વર બગડ્યું. જેનું ઘરનું બગડે એની જિંદગી બગડે. જેના છોકરા બગડી જાય એનું તો કેટલું બગડે કાંઈ નક્કી નહીં. હે ભગવાન, હું હવે સમજો, જે માણસ સવાર ગુમાવે છે, સવાર બગાડે છે, તે આખો દિવસ ગુમાવે છે, બગાડે છે, અને પરિણામે ધીમે ધીમે પોતાની આખી જિંદગી ગુમાવી દે છે. માટે સવાર સાચવવી. શું કીધું? આખો દી તે ગુમાવે છે. કોણ? જે ગુમાવે છે સવાર. આખો દી તે ગુમાવે છે, જે ગુમાવે છે સવાર. જ્ઞાન વહેલા સુવો જાગો તો જ થાય સુખસાર. સિદ્ધાંત. જ્ઞાન વહેલા સુવો જાગો તો જ થાય સુખસાર. વહેલો ન સુવે ન જાગે તે જિંદગી ગુમાવે જ્ઞાન. માટે વહેલા સુવો જાગો મેળવવા ભગવાન. જ્ઞાન નિયમ પાળવા એ શરૂઆતમાં બંધન લાગે છે, પણ એ જ બંધન અમારે છે ભગવાન. જોયું? નિયમમાં રહેવું આમ થોડુંક બંધન જેવું લાગે, પણ એ બંધનથી જ ભગવાન મળે છે. એટલી તો અક્કલ હોવી જોઈએ. જ્ઞાન નિયમ લઈ જાય છે. જ્ઞાન નિયમ લઈ જાય છે મુક્તિને શાંતિ પાસ.
માટે વહેલા સૂઈ જવું, વહેલા જાગવું. ખાસ આપણને નિયમ ક્યાં લઈ જાય છે? આપણી મુક્તિ પાસે, આપણી દિલની શાંતિ પાસે આપણને નિયમ દોરી જાય છે. ચાલ, નિયમ જ મુક્ત બનાવે છે માયાથી, નિયમ જ આપણને પરમ શાંતિ આપે છે. માટે વહેલા, બોલો, માટે વહેલા અને વહેલા બધાને ભાવથી જય સ્વામી.